બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? રક્ષાબંધન આવે છે અને દેટ ઇઝ અ મેજર રીઝન મેં ડ્રેસે પહેર્યો છે. મેં આ ડ્રેસ એમેઝોનથી મંગાવ્યો હતો. કેવો મસ્ત લાગે છે આ ડ્રેસ. રક્ષાબંધન આવે છે તો મેં વિચાર્યું કે તમને લોકોને દેખાડું. એના સાથે સાથે આજે આપણે બનાવશું મેથીના ગોટા. વેલ, ગુજરાતમાં આ બહુ ફેમસ છે. તમે ચા સાથે ખાઓ કે તમે નાસ્તામાં સાથે ફરસાણમાં લો. મારા પાસે આ તળેલી જ મેન્યુ છે આજે. સો હેલ્ધી પીપલ આઉટ ધેર, તમારા માટે કોઈ બીજી સબસ્ટિટ્યુટ જરૂર લાવીશ. એના માટે જ્વેલરીઝ મેં હમણાં મંગાવી છે એમેઝોનથી. એની લાઈક આ બહુ હેવી લાગે છે. આ ડ્રેસ જે મેં પહેર્યો છે એના સાથે તમને પહેરીને દેખાડું ને તો તમને ખ્યાલ આવે કે આ કેવું લાગે છે. એક મિનિટ. બહુ મસ્ત છે, હેવી છે અને પહેરવામાં એટલું બહુ વજન નથી આપતું. એટલે તમે આ બિંદી મને આજકાલ ખબર નહીં મેટ ફિનિશ લિપસ્ટિક્સ બહુ ગમે છે. મંગાવ્યો ન્યૂડમાં મંગાવ્યો છે. આ પિયોરાની છે મંગાવ્યા. પિયોરા છે એટલે તમને સિલ્વરની ગેરંટી ડેફિનેટલી મળશે. અગર એમેઝોનથી મંગાવવું હોય, પિયોરા ઇઝ વન ઓફ ધ બ્રાન્ડ. અમેઝિંગ ક્યુટ ઇઝ ધીસ પીસ હતું. આ એટલું હેવી સાથે ઇયરિંગ્સ નથી આવતા પણ આના સાથે માંગ ટીકો આવે છે. તમે બટ કોઈના લગ્ન પ્રસંગે હું પહેરી લઈશ. લુક એટ ધીસ, સો ક્યુટ. માય ફેવરેટ નાઉઅડેઝ. મેં તો લઈ શકું. અને હમણાં એમેઝોન પર ગ્રેટ ફેસ્ટિવ સેલ ચાલવાનું છે. યુ ગાઈઝ કેન નોટ મિસ ધેટ આઉટ. બનાવીએ મેથીના ગોટા. મેં મેથી લીધી છે. ઓકે, કાઢી લઈએ મેથી. સોફ્ટ બનાવવાની એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઇઝ બનાના. લોટ છે. આપણે ભજીયા બનાવવાના છે, ગોટા બનાવવાના છે. હવે આપણે આમાં કરી દઈએ આને બનાનાની. એનાથી જ થોડુંક તો બાઇન્ડ થઈ જશે. બનવાના છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય તો કરું છું. ગાઈઝ, મેં લોટ બાંધી દીધો છે. મેં આવું તો ઠીક છે. હવે ગાઈઝ તમને લોકોને દેખાડું છું. ક્રિસ્પી થઈ જાય ને, તમે આ કલર જોવો છો તો તમારે થોડા કાઢી લેવા. સ્લો ગેસે કરવું. ધીસ ઇઝ લાઈક ધ સાઇન ઓફ ક્રિસ્પી વડા. લાગશે પણ મેથીના ગોટાની એ જ મજા છે કે કડવા લાગવા જોઈએ. આનો એક જ ડિસએડવાન્ટેજ છે કે આ ફ્રાઈડ છે. ઉપરથી કડક થઈ જશે ને અંદરથી તો પોચું રહી જશે, કાચું રહી જશે. એટલે હું એર ફ્રાય મધર-ઇન-લોએ થોડી ફેરફાર કરી. મારા થોડા કડક બની રહ્યા હતા જેવી મેં તમને વિડીયોમાં દેખાડ્યો. પણ છે જે મેં હંમેશા ખાધા છે. બધા એટલું યમ લાગે છે ને આ વાલા. મને ઓલા કડક મારા થોડા બની ગયા હતા. છે એકચ્યુઅલી આપણે મુઠિયા બનાવીએ ને, મેથીના મુઠિયા જે તમે ઊંધિયામાં નાખો એવા બન્યા હતા. ધીસ ઇઝ લાઈક ધ પ્રોપર મેથી ગોટા. આટલા સોફ્ટ બને. મેં આ બહુ જ મહિનાઓ પછી ખાધા છે. ફેરફારમાં એમણે બે વસ્તુ કહી હું તમને કહી દઉં. પાણી વધારે નાખ્યું. મારો બેટર થોડું બહુ ઘાટું હતું અને જાડું હતું. અને એમણે થોડુંક સાકર વધારે નાખી. એમણે કીધું એક ખટ્ટોમાં લાગે છે. આ તમે થોડીક સાકર એડ કરો તો બેલેન્સ આઉટ થઈ જાય. દેટ ઇઝ ઇટ. યુ ગાઈઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.